અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં ડુપ્લિકેટ કોલ સેન્ટર ઝડપાયો। વડોદરાની અકોટા પોલીસને એક ખાનગી ફ્લેટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે જ્યારે ફ્લેટ પર રેડ કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ફ્લેટની અંદરથી ધમધમતું એક આખું ડુપ્લિકેટ કોલ સેન્ટર મળી આવ્યું હતું। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડિજિટલ ઠગો ઓનલાઈન વેબ સિરીઝ જોઈને ગુનાખોરીના રસ્તે ચડ્યા હતા। તેઓ વેબ સિરીઝથી ઇન્સ્પાયર થઈને વિદેશી નાગરિકોને ચૂનો લગાવવાનું નેટવર્ક ચલાવતા હતા। આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત હાઈટેક હતી। તેઓ ઇન્ટરનેટના કાળા બજાર ગણાતા ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના નાગરિકોના પર્સનલ ડેટા ખરીદતા હતા। ત્યારબાદ આ ડેટાના આધારે વડોદરામાં બેસીને જ અમેરિકનોને ટાર્ગેટ કરી મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી। પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે। ગુનો નોંધવામાં આવેલો છે। અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને એક આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે। એમાં શું હતી આ લોકોને કેવી રીતે ફ્રોડ કરતા? આ લોકો 4 એજન્ટ છે। એક છે શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા। લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા। એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા। એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સમાં કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે આખું મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા। કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ। બહુ પહેલાંની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી। મુખ્ય સૂત્રધાર કોણ છે આમાં? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે। એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા। આ લોકો 4 જણ એમના ઘરમાં એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી કોનું ઘર હતું? એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ, કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા, બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ। ડેટા ક્યાંથી મળતો આ લોકોને, અમેરિકાના લોકોને? એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું આઈટી ના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમોમાં કામ કરી.